મધ્યમાં સ્થિત એકમાત્ર ટાગોર બાગમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। બાળકો માટે રમવાની રાઇડ્સ તેમજ દિવાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। બગીચામાં આવેલા તળાવમાં પણ ગંદકીના થર જોવા મળી રહ્યા છે, જેને લઈને બ્યુટિફિકેશનની કામગીરી કરવા સહિતની કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પણ અત્યારે હાલ ખંડેર છે, જેના કોઈ બગીચાને કોઈ માવજત કરતું હોય એવું લાગતું નથી। નગરપાલિકા લાખોનો કરોડોનો ખર્ચો કહે છે બગીચાની અંદર કર્યો, પણ કર્યો એવું લાગતું નથી। કારણ કે અત્યારે કોઈ સાફ સફાઈ નથી, કોઈ એના વાહનો તૂટેલા છે, હિંચકાઓ નથી, જે બાળકો રમી શકે એવા કોઈ સાધનો નથી, અને બિલકુલ જર્જરિત હાલતમાં લાઇટો નથી। બગીચાની અંદર આવારા તત્વો તેમજ માણસો જે એને જે અમદાવાદ જે મોટા સિટીની અંદર જે બગીચા હોય જેની માવજત કરતા હોય, એવો સુરેન્દ્રનગરમાં આ બગીચાની માવજત કરવા વાળું કોઈ નથી। ટાગોર બાગનું નવીનીકરણનું કામ આશરે 3 વર્ષ પહેલા ટુરિઝમ કોર્પોરેશન દ્વારા નવીનીકરણ કરવામાં આવેલું હતું। ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેમાં સાફ સફાઈ અને લોકો ચાલી અને ફરી શકે તે માટે લાઇટને તેની નિભાવણી કરવામાં આવે છે। બાકીની જે રાઇડ્સ બાબતની અને તે રજૂઆત છે, તે જે તે વખતે જે રાઇડ્સ હતી અથવા તૂટી ગયેલ છે, તે હવે નગરપાલિકાની સામાન્ય સભામાં અન્વયે નિર્ણય કરાવી ખર્ચ મંજૂર થયે આ નવી રાઇડ્સો નાખવામાં આવશે। એક સુંદર મજાનું તળાવ પણ છે, એને પણ ભરવાની વાત છે, એ બાબતે શું કહેશો? તળાવ પાણીથી ભરવાની બાબત છે, આ બાબતે પણ નિર્ણય થઈ આવીએ પદાધિકારીઓ દ્વારા, આ બાબતે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે।